કેનેડાના વૈકુવરમાં ખાલિસ્તાનીઓએ ભારતીય દૂતાવાસની બહાર તિરંગાને પગ નીચે કચડીને તેનું અપમાન કર્યું છે. તો કટ્ટરવાદીઓએ ભારત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને શીખોને ગેરમાર્ગે દોર્યા છે. ત્યારે શું છે સમગ્ર વિગત, જાણીએ અમારા ખાસ અહેવાલમાં. કેનેડામાં ભારતીય તિરંગાને પગ નીચે કચડીને તેનું અપમાન કર્યાની ઘટના સામે આવી છે. તિરંગાનું અપમાન થતું જોઈને કેનેડાની પોલીસ પણ તેમને અટકાવી રહી નહોતી. કેનેડામાં એક મહિનામાં આ પ્રકારનું ત્રીજું પ્રદર્શન છે. આ વિરોધ પ્રદર્શન બાદ ભારતની પ્રતિક્રિયા હજુ સામે આવી નથી, પરંતુ ભારતીય તપાસ એજન્સી તેને લઈને સતર્ક છે. એક મહિના પહેલા ટોરન્ટોમાં ભારતીય દૂતાવાસની બહાર પ્રદર્શન થયું હતું. આ દરમિયાન પણ ખાલિસ્તાનીઓએ તિરંગાનું અપમાન કર્યું હતું. રસ્તા પર તિરંગો પાથરવામાં આવ્યો, તેના પર ચંપલ મૂકવામાં આવ્યા અને તેને આગ ચાંપી દેવામાં આવી હતી. આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાને 140 દિવસ થઈ ગયા છે અને ખાલિસ્તાની સમર્થકો સતત ભારતીય રાજદ્વારી સંજય કુમાર વર્માની ધરપકડની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન ખાલિસ્તાની સમર્થકો માઇક અને ખાલિસ્તાનના ઝંડા લઈને ભારતીય દૂતાવાસની બહાર પહોંચ્યા હતા. બીજી તરફ શીખ ફોર જસ્ટિસ અમેરિકામાં ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવવામાં એકલું નથી. અમેરિકામાં ઘણી નવી સંસ્થાઓ ઝડપથી સક્રિય થઈ રહી છે. વર્લ્ડ શીખ સંસદ એ ખાલિસ્તાન સમર્થક સંગઠન છે, જેણે ન્યૂયોર્કમાં તેની 5મી સામાન્ય સભામાં અલગ પંજાબની માંગને સમર્થન જાહેર કર્યું છે. શીખ યુથ ફોર અમેરિકા પણ એક નવું સંગઠન છે જે ખાલિસ્તાનનું સમર્થન કરે છે. તેના 200થી વધુ સભ્યો છે. અમેરિકામાં શીખ ફોર જસ્ટિસનું ભારત વિરોધી અભિયાન ચરમસીમાએ છે. શીખ ફોર જસ્ટિસે પંજાબને ભારતથી અલગ દેશ બનાવવા માટે 28 જાન્યુઆરીએ સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયામાં ખાલિસ્તાન લોકમત યોજનાની જાહેરાત કરી છે. અમેરિકામાં પણ ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહેલા ખાલિસ્તાનીઓને કોઈ રોકી રહ્યું નથી. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના ષડયંત્રના ભારત પર અમેરિકાના આરોપોને કારણે બંને દેશોના સંબંધોમાં પહેલેથી જ તણાવ છે. આ દરમિયાન કેલિફોર્નિયામાં થઈ રહેલા કથિત રેફરેન્ડમને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો વણસી શકે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.